चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानान् तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायि लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्री गोवर्धन नाथ की, गिरिराज धरण की, श्री बालकृष्ण लाल की, श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल, श्याम सुंदर श्री यमुने
ભક્તિ માર્ગીય શરણ માર્ગીય વિરુદ્ધ એવા ભાવો જો સાવધાન ન રહીએ તો આપણા ચિત્તમાં આવી જાય એટલે માત્ર ચિત્તને વ્યાકુળ કરે એટલું જ નહીં, પણ પુષ્ટિ ભક્તિનું જે પરમ પાયાનું તત્વ છે આશ્રય, ભગવદ આશ્રય, એને પણ એ શિથિલ કરી નાખે. આ આખા ગ્રંથનો મૂળ ઉદ્દેશ તો આશ્રય છે, વિવેક, ધૈર્ય અને આશ્રય. વિવેક શા માટે? આશ્રય મળે એટલા માટે, આશ્રય સિદ્ધ થાય, આશ્રય ભાવ રહે માટે. ધૈર્ય શા માટે? કે એ આશ્રય ભાવ દ્રઢ રહે એટલા માટે. ભગવદ આશ્રય તો જરૂરી છે, એના વગર તો ચાલે જ કેમ? પરંતુ એ આશ્રય ભાવ દ્રઢ પણ હોવો જોઈએ. ભરોસો તો હોવો જોઈએ, પણ ભરોસો પાછો કેવો હોવો જોઈએ? દ્રઢ ઇન ચરણન કેરો. પૂજ્ય આચાર્ય ચરણ પધારી રહ્યા છે, આપણે પ્રેમથી સ્વાગત કરીએ. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજી કી બલિહારી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ જ આનંદનો વિષય છે કે આજે આપણને બધાને કૃતાર્થ કરવા માટે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ભરતરાયજી મહારાજ શ્રી અત્ર પધાર્યા છે. આપણો આનંદ રોજ રોજ વધતો જાય છે. આમ લૌકિક અર્થમાં જોવા જઈએ તો પણ જ્યારથી આ કથા શરૂ થઈ છે ત્યારથી રોજ વરસાદ પડી રહ્યો છે, અને આપણે ત્યાં કૃપાને પણ વૃષ્ટિ જ કહી છે. કૃપા ઉગાડવામાં આવતી, કૃપા ઉગતી નથી, કૃપા વરસે છે. કૃપા દૃક વૃષ્ટિ સંવૃષ્ટ, કૃપા વૃષ્ટિ કરજો એમ બોલાય છે. એ તો ઉપરથી વરસે છે. એ માત્ર સ્થૂળ વરસાદના અર્થમાં જ નહીં, પરંતુ શ્રીમદ આચાર્ય ચરણોના અનુગ્રહનું એક આ સ્વરૂપ કે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયેલો આવો દિવ્ય ગ્રંથ આપણે સૌ આચાર્ય ચરણો દ્વારા શ્રવણ કરી રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ. તો મહત્પુરુષોની આજ્ઞા અનુસાર થોડો કથાનો ક્રમ આગળ લઈએ, અને પછી તો આપણે જાણીએ છીએ કે આપણને અમૃતનો આસ્વાદ પ્રાપ્ત થશે જ. ધૈર્યની ચર્ચામાં એવું પણ કહી શકાય કે ધૈર્યનું મહત્વ બે રીતે છે. સ્વતંત્ર રૂપે પણ એનું એક ફલ છે, અને આનુષંગિક રીતે પણ એનું એક ફલ છે. ધૈર્યનું સ્વતંત્ર ફલ એ છે કે જેના ચિત્તમાં વિવેક જનિત ધૈર્ય આવ્યું હોય એનું ચિત્ત શાંત રહે, શોક ઉદ્વેગ જેવા વિકારોમાં એ ખેંચાઈ ન જાય.
અને જો એનું ચિત્ત શાંત રહે તો એનો નિત્યનો ભગવત સેવાનો ક્રમ, ભગવત સ્મરણનો ક્રમ યથાવત જળવાઈ રહે. ઉદ્વિગ્ન ચિત્તથી પછી પ્રભુની સન્મુખ થવાનું ન રહે. વ્યાકુળ મન લઈને ભગવાનની સન્મુખ જવાનું ન થાય. અને કદાચ તમારો બધાનો અનુભવ, જે લોકો કાયમ સેવામાં પહોંચે છે, હાથ પવિત્ર કરે છે, બધા વૈષ્ણવને ખબર પણ છે કે ઘણીવાર જો આપણું મન ઠેકાણે ન હોય ને તો આપણને સેવામાં રોજ ભૂલો પડે અથવા અપરાધ થાય. દૂધમાં સાકર પધરાવી હોય પણ યાદ ના આવે પધરાવી કે નથી પધરાવી, તો આમ મનમાં જરા દરદ રહ્યા કરે કે અરે યાદ નથી આવતું, પધરાવી તે નથી પધરાવી. આવું આ તો એક દાખલો. પણ જો આપણું ચિત્ત શાંત ન રહે, સ્વસ્થ ન રહે, તો સંભવ છે, સ્વાભાવિક છે કે ભગવત સેવામાં પણ અપરાધો થઈ શકે. મોટાઓએ પણ એના પુરાવો આપ્યા છે, વાર્તાક્રમ પ્રસંગોમાં પણ. એટલે ધૈર્યનું એક ફલ એ છે કે ચિત્ત વ્યાકુળ ન થાય. ગીતા વગેરેમાં પણ જ્યાં જ્યાં ધૈર્યની, સહનની, તિતિક્ષાની વાતો આવી ત્યાં પણ એમાં આ ફલ બતાવવામાં આવ્યું છે. આચાર્ય ચરણે ધૈર્યની વ્યાખ્યા પણ કરી, અહીંયા સ્પષ્ટ વ્યાખ્યા, બધા સમજે એવી સ્પષ્ટ વ્યાખ્યા. ત્રિદુઃખ સહનમ ધૈર્ય. માનવ જીવનમાં 3 પ્રકારના દુઃખો આવી શકે છે, આવતા હોય છે. એ દુઃખો આધિભૌતિક પ્રકારના હોય, આધ્યાત્મિક પ્રકારના હોય, આધિદૈવિક પ્રકારના હોય. એ ભેદોની ચર્ચા આપણે કાલે અંતમાં કરી. હવે એ દુઃખો કેમ આવે છે એની ચર્ચા પણ થોડી વિવેકના પ્રસંગમાં આપણે જોઈ કે નિજેચ્છાથી આવે છે. આપણા જીવનમાં જે કંઈ બને છે એ નિજેચ્છાનું, એટલે ભગવદ ઈચ્છાનું પરિણામ છે. ભગવાન ન ભૂલશો કે આનંદ રૂપ છે. પ્રભુનું નામ, પ્રભુનું રૂપ, પ્રભુના ગુણ, પ્રભુનો સ્વભાવ અખિલમ મધુરમ, સંપૂર્ણ રૂપે આનંદ રૂપ છે. જે પ્રભુ પૂર્ણ રૂપે આનંદરૂપ જ હોય, પૂર્ણાનંદ હોય, એ પ્રભુના સ્વરૂપમાં બીજું આપણે શું વિચારવાનું હોય. શ્રી વલ્લભાધીશ. બોલો શ્રી વલ્લભ કુલ પરિવાર કી. પ્રભુ પૂર્ણ આનંદ રૂપ છે. પ્રભુનું નામ આનંદ રૂપ છે, પ્રભુનું રૂપ આનંદ રૂપ છે, પ્રભુની લીલા આનંદ રૂપ છે. તો આપણા જીવનમાં પ્રભુ દ્વારા જે કંઈ ઘટનાઓ ઘટિત થાય છે એ ક્લેશરૂપ કેમ હોઈ શકે? હું એક 2 નાના સવાલ તમને પૂછું છું, સહેલામાં સહેલા સવાલ, બધાને આવડે એવા સવાલ. પહેલો સવાલ, ભગવાન આનંદ રૂપ છે એ સાચું કે ખોટું? બોલો. બહુ સહેલા સવાલ જ પૂછું, અઘરા નહીં પૂછું. પ્રભુ આનંદ રૂપ છે, સાચું ને? ચાલો બરાબર. બીજો સવાલ, પ્રભુ તમારા મિત્ર છે કે શત્રુ છે? સ્વામી છે કે શત્રુ છે? સ્વજન છે કે શત્રુ છે? સ્વજન છે. ભગવાન આનંદ રૂપ છે
અને ભગવાન આપણા સ્વામી છે, સ્વજન છે, મિત્ર છે, અંશી છે, તો ભગવાન આપણને કદી દુઃખ આપે? જો એ આનંદ છે અને આપણા ઉપર એની કૃપા છે, એ કૃપાલુ છે, તમને પણ જેના ઉપર પ્રેમ હોય, તમે એનું અહિત નથી ઈચ્છતા, તો આ તો પ્રભુ છે અને તે લૌકિક પ્રભુ નથી. એટલે વિવેકથી એક વિશ્વાસ જાગે છે કે મારા પ્રભુની ઈચ્છાથી બધું બની રહ્યું છે અને ભલે મને એનાથી કદાચ અનુકૂળ પ્રતિકૂળતાનો ભાવ થતો હોય, પણ મારે એ વાતમાં શંકા રાખવાની જરૂર નથી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. હમણાં જે વ્રજેશભાઈએ શરૂઆતમાં વાત કરીને એ તમારા બધાના મનની જ વાત કરી. અહીંયા એમ બોલાય વ્યાસપીઠ ઉપરથી કે બધા જ દુઃખો સહન કરવા જોઈએ. એટલે તમે ભલે મોઢેથી ન બોલો, પણ અંદર શું બોલો છો એ સંભળાય છે અમને. ઘણા એમ પણ કહેતા હશે કે તો બોલવું સહેલું છે, તમારા માથે આવે ત્યારે ખબર પડે. આવું ક્યાંક અંદરથી કોક તો એવો અંદરથી જવાબ આવતો હશે. કોક વળી એમ પણ કહેતા હશે કે તો તમને થાય ત્યારે ખબર પડે. કોઈ એમ પણ કહી શકે કે બધુંય ખરું, પણ હવે આપણાથી બને ત્યાં સુધી આપણે ધીરજ રાખીએ. પણ પછી હવે આપણી ધીરજ પણ ક્યાં સુધી રહે? આપણા હાથમાં એવી કેટલી તાકાત છે, આપણે ક્યાં સુધી પકડી રાખી શકીએ? આપણા હાથ તો નબળા છે. આવા અનેક ભાવો આપણા હૃદયમાં આવી શકે છે. એનું શ્રી મહાપ્રભુજીને આપશ્રી તો સર્વજ્ઞ છે એટલે એની અમને જાણ છે, અને તેથી એ બધા વિકલ્પોને પણ ધ્યાનમાં લઈને આપશ્રીએ આગળ એના ખુલાસા કર્યા છે, એના સમાધાન કર્યા છે. તક્રવત દેહવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. ત્રણેય દુઃખોને, કાયિક, વાચિક અને માનસિક, એ બધા દુઃખોને સહન કરો. મેં કાલે કહ્યું હતું, એ જરા ફરીથી યાદ કરવા જેવું છે. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. સહન એટલે શું? રોઈને, લાચાર બનીને, હતાશ બનીને કોઈ ઉપાય રહ્યો નથી, માટે હવે શું કરીએ? સહન કર્યા વગર છૂટકો નથી. આવી વૃત્તિ રાખીને વૈષ્ણવે જીવનમાં આવતા ત્રિદુઃખને સહન કરવાના નથી. કોઈ છૂટકો નથી માટે સહન કરી રહ્યા છીએ. એ સહન નથી. ભગવદ આજ્ઞા એવી ન હોય કે કોઈ ઉપાય નથી તો પછી સહન કરી લો. સહનમનો અર્થ નકારાત્મક નથી. સહનમનો અર્થ એ છે કે તમે વિવેકના કારણે એટલા બધા મજબૂત થયા છો, એટલા બધા સ્વસ્થ થયા છો કે દુઃખોની સામે તમારી ધીરજ તૂટી જતી નથી. પેલા કાચ હોય છે ને, એ મોટા મોટાઓની ગાડીઓમાં જે કાચ હોય છે ને, એ કાચ કેવા હોય છે? બુલેટ પ્રૂફ.
બુલેટ પ્રૂફનો અર્થ એ છે કે કદાચ એના ઉપર કોઈ ગોળી છોડે તો એ કાચ એ ગોળીનો આઘાત સહન કરી લે, પણ એ ગોળીને અંદર ન જવા દે. ભગવદ ભાવ, શરણ ભાવ સુદૃઢ રાખીને જો વિવેકના પ્રકારોને આપણે આત્મસાત બરાબર કરી લીધા હશે તો ત્રણેય દુઃખોનું સહન કરવાનું આપણા ચિત્તમાં ભગવત કૃપાથી એક સામર્થ્ય અથવા એક વિશિષ્ટ સ્થિતિ આવશે કે દુઃખોની આમ છાલકો આવે પણ કંઈ થાય નહીં, દુઃખ આવે પણ એ દુઃખી ન થાય. એ દુઃખમાં હોય પણ એ દુઃખી ન હોય. એના સંજોગો વિપન્ન હોય, વિપત્તિમાં હોય, પણ એ પોતે વિપન્ન ન હોય, એ પોતે પ્રપન્ન હોય. તમે સ્થૂળ રીતે જોવા જાઓ તો કેટલા બધા ભગવદીઓના ચરિત્રો એવા પણ છે કે આટલા મહાન ભક્ત હોવા છતાં એમના ઘરમાં આવતીકાલે ભોજન કરવા માટે અથવા પ્રભુને ભોગ ધરવા માટે પણ ઘરમાં કાંઈ નથી. પદ્મનાભદાસજીની વાર્તા હોય કે ગદાધરદાસજીની હોય કે એવા અનેક પ્રસંગો છે. આપણે ત્યાં એક બાજુ શેઠ પુરુષોત્તમ દાસ છે, જેમની પાસે એ જમાનામાં 60 કરોડ, આજથી આશરે 500 વર્ષ પહેલા જેની પાસે 60 કરોડ હોય એનો આજનો રેશિયો મૂકો તો કેટલા થાય? એક બાજુ આવા વૈષ્ણવો, આવા પરમ સંપન્ન, લૌકિક અર્થમાં પરમ સંપન્ન એવા પણ વૈષ્ણવો છે, અને એક બાજુ એ પણ વૈષ્ણવ છે, એ 84માં જ છે કે જેને સવારથી માંડીને સાંજ સુધી ઠાકોરજીને ભોગ ધરવામાં જલ સિવાય કંઈ નથી. આ બંને ઉદાહરણોને આમ સામસામા મૂકીએ તો એમાંથી શું ફલિત થાય છે? એમાંથી ફલિત એ થાય છે કે ભગવત કૃપા કોના ઉપર હોય અને કોના ઉપર ન હોય એ કંઈ એની પાસે કેટલી સંપત્તિ છે કે સ્થૂળ સુખ કેટલું છે એના ઉપરથી નક્કી ન થાય. નહીંતર તો શેઠ પુરુષોત્તમદાસ અતિ કૃપા પાત્ર કહેવાય અને પદ્મનાભદાસ એમની સરખામણીમાં એવા કૃપા પાત્ર ન કહેવાય. જો આ દ્રષ્ટિકોણથી વિચાર કરવા જાવ તો શેઠ પુરુષોત્તમદાસ બહુ પ્રસન્ન જીવન જીવતા હોય અને પદ્મનાભદાસ ઉદાસ જીવન જીવતા હોય. જો આ દ્રષ્ટિકોણથી વિચારતા હો તો, પણ એ દ્રષ્ટિકોણ નથી. એટલે દુઃખ ચાહે આધિભૌતિક હોય, દ્રવ્યનો સંકોચ વગેરે, દુઃખ ચાહે આધ્યાત્મિક હોય, કામના કારણે, ક્રોધના કારણે, લોભના કારણે, અને ભગવદ્ ગીતા એવું કહે છે કે બહારના શત્રુઓ કરતા અંદરના શત્રુઓ વધારે દુઃખ આપે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ દુર્યોધન, દુશાસન એ બધા તારા જે બહારના શત્રુઓ છે એ તને એટલું બધું દુઃખ નહીં આપે જેટલા તારી અંદરના. અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું ને અર્જુન ઉદાસ થઈને બેસી ગયો. યુદ્ધ શરૂ કરતા પહેલા જાણે હારી ગયો હોય એમ બેસી ગયો. એ બહારના શત્રુઓના કારણે નહીં. દુર્યોધન, દુશાસનને જોઈને ગભરાઈને બેસી નથી ગયો કે મારું શું થશે. જય શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. ભગવાન કહે છે બહારના શત્રુ કરતા અંદરના શત્રુ, એટલે આધિભૌતિક દુઃખ કરતા આધ્યાત્મિક દુઃખ વધારે દુઃખદાયી હોય છે. કામથી, ક્રોધથી, લોભથી, ઈર્ષ્યાથી, વેરથી, નિરાશાથી, શંકા કુશંકાથી, આ બધા માનસિક આંતરિક જે કારણો છે. અને ત્રીજું આધિદૈવિક દુઃખ, કે કેટલીક વાર ભક્તને
એના ધૈર્યની કે વિવેકાદિની પરીક્ષા કરવાને માટે પણ ભગવાન ફલ આપવામાં વિલંબ કરે છે. કેટલીક વાર પ્રભુની ઈચ્છાને કોણ સમજી શકે? તમને જે પ્રારબ્ધમાં ભોગવવાનું નિશ્ચિત છે એને ક્યારેક પ્રભુ ભોગવાવી પણ દે છે. જીવને એના પ્રારબ્ધનું ફલ ક્ષમાથી, ઉદારતાથી, કૃપાથી ન ભોગવવા દેવું, અથવા પછી એને પ્રારબ્ધ ભોગવાવી અને એને એમાંથી મુક્ત કરવો, એ પણ પ્રભુની સ્વતંત્ર ઈચ્છા ઉપર આધારિત છે. અને એ સ્વતંત્ર ઈચ્છા કદાચ એ દ્રષ્ટિકોણથી પણ હોય કે ચાલો મારે જગતને બતાવવું છે કે આમ કરવાથી આમ થાય, તો એને પ્રારબ્ધ કર્મ ભોગવાવી પણ દે. ભીષ્મ પિતામહ જેવા ભક્તને અંતિમ દિવસોમાં બાણશૈયા ઉપર સૂવું પડ્યું છે. અને એ પણ એક પ્રકારનો નરકનો જ અનુભવ છે. આગળ જ્યારે આ ચર્ચા આવે છે ભક્તદ્રોહે વગેરે, ભક્તોપી ભગવત દ્રોહમ આચરણ નરકમ વ્રજેત. ભગવાનને પણ શ્રમ આપ્યો. ભગવદીઓ જે શરણાગત કૃષ્ણને આધીન શ્રી કૃષ્ણના પ્રપન્ન એવા ભક્તોની સામે પણ ભીષ્મ લડ્યા. અર્જુન ઉપર પણ બાણના પ્રહારો કર્યા. તો ભગવાને એમને બાણશૈયા ઉપર સુવરાવ્યા. એનો અર્થ એવો નથી કે પ્રભુ ક્ષમા કરવા માટે સમર્થ નથી. પ્રભુ સર્વસમર્થ છે, આપણે જોઈ ગયા. પણ જગતની સામે એક ઉદાહરણ પણ જો મૂકવું હોય, બધાને બતાવવું પણ હોય કે ભક્તનો દ્રોહ કરનાર, મારા આશ્રિતોને પરિશ્રમ આપનાર, એ મને મારો ભક્ત હોય તો પણ એને હું દંડ દઉં, તો પણ એને હું સજા કરું. અને એ બતાવવા માટે ભગવાને ભીષ્મને જીવતા જીવ આ જ જન્મમાં એમના એ કર્મનું ફલ ભોગવાવ્યું. તો કેટલીક વાર પ્રભુ ફલનું દાન કરવામાં, પછી જેવો પ્રસંગ, જેવો અધિકારી, જેને જે પ્રકારનું ફલ દેવાનું હોય, મર્યાદાનું, પુષ્ટિ મર્યાદાનું, પુષ્ટિનું, તે ભક્તને એ ફલની પ્રાપ્તિમાં પ્રભુ થોડો વિલંબ કરે છે. અને ભાવ તીવ્ર હોય તો પ્રભુએ કરેલો થોડો વિલંબ પણ ભક્તોને તો પ્રાણ હરી લે એટલો પીડાદાયી બની જાય છે. ત્રુટિર્યુગાયતે ત્વામ અપશ્યતામ. તો એ પણ એક મોટું દુઃખ છે. અને ક્રમશઃ વિચાર કરો તો દુસ્સહ પ્રેષ્ઠ વિરહ તીવ્રતાપાદુતા શુભા, એ સંદર્ભને અંતર્ગૃહતાઓને ધ્યાનમાં લઈને વિચાર કરીએ તો આધિભૌતિક દુઃખ કરતા વધારે મોટું દુઃખ આધિદૈવિક છે. અને આધિદૈવિક દુઃખ કરતા પણ પુષ્ટિ ભક્તોને માટે, જેને માટે આ ગ્રંથનું પ્રાગટ્ય થયું છે, એને માટે તો આધ્યાત્મિક દુઃખો કરતા પણ આધિદૈવિક દુઃખ સૌથી મોટા છે. એક બાજુ રાજપાઠ છૂટી ગયું હોય તો ભક્ત એટલો ઉદાસ ન હોય, પણ એકાદ દર્શન અથવા એકાદ દિવસ પ્રભુની સેવા છૂટી ગઈ હોય તો એને એમ લાગે કે મારું સર્વસ્વ ચાલ્યું ગયું. આ ત્રણેય પ્રકારના દુઃખો જ્યારે જીવનમાં આવે ત્યારે મહાપ્રભુજીની આજ્ઞા છે કે તમે એને સહી લો. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. એ દુઃખોની સામે પ્રતિકાર કરવામાં, જનૂનથી એ દુઃખોનો નાશ કરવામાં સમય ન બગાડો. ભગવદ ઈચ્છાથી આવ્યા હશે તો તમારો પ્રતિકાર પણ વ્યર્થ જશે.
તમારો પ્રયાસ પણ સફળ નહીં થાય. સેવા છોડીને, સ્મરણ છોડીને એ દુઃખોનો પ્રતિકાર કરવામાં જો તમે લાગી જશો તો એ પણ મોટી હાનિ છે. અને પાછું એ દુઃખોનું નિવારણ તો થશે નહીં. થાય તો પણ આપણે એ શક્ય નથી, થશે જ નહીં. તો એ દુઃખોનો પ્રતિકાર કર્યા વિના, એને ચિંતા વિલાપ રહિતમ દુઃખી થયા વિના આ બધું થઈ શકે એવું છે. અને કદાચ ન થઈ શકે તો એ ચિંતા કાપી ન કાર્યા. એ આગળ એક જ વાક્ય એવું છે કે આ બધામાં આપણને પાછી શાંતિ આપી દે, અશક્ય હરિ રેવાસ્તી. વિવેક અને ધૈર્ય ના અભાવમાં પણ, અથવા વિવેક ધૈર્યની પ્રચુરતા ન હોય, દ્રઢતા ન હોય, એ સ્થિતિમાં પણ અગર જો ભગવદ આશ્રય હશે, એટલે આ ગ્રંથમાં પરમ અનિવાર્યતા અથવા પરમ ફલ એ ભગવદ આશ્રય છે, કૃષ્ણાશ્રય છે. એ આશ્રયના સ્પષ્ટ સ્વરૂપ સમજવા માટે અને એની દ્રઢતા માટે વિવેક ધૈર્યનો ક્રમ પણ જો આવશ્યક ન હોત તો શ્રી મહાપ્રભુજીએ મૂક્યો ન હોત. પણ અશક્ય એવા, સુશક્ય એવા મૂળ તત્વ આશ્રય છે. અને એ આશ્રયનું નિરૂપણ તો આગળ આવી જ રહ્યું છે. પણ જીવનમાં કેટલી વાર આપણું ધૈર્ય ડગી જાય એવા ક્યારેક કેવા પ્રસંગો આવી જતા હોય છે. તો તે વખતે સાવધાન રહીને આપણે એ દુઃખોને સહી લેવા, પ્રતિકાર કરવો નહીં, સહી લેવા. પહેલાના જમાનામાં ગાતા હતા, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે સહનમ. એને સહી લો. ચલો, સુખ આવે છે ત્યારે તમે હસો છો કે નહીં? સુખના સમાચાર આવે તો એક કવિએ સરસ લખ્યું છે, સુખમાં સહ, સુખમાં હસ, સુખમાં હસ અને દુઃખમાં હસને ઉલટાવી દો. અગર તો સુખમાં હસે છે તો દુઃખમાં શું કરશે? સુખમાં હસ તો દુઃખમાં સહ. પણ દુઃખમાં દુઃખી તો ન થા. એ પણ આપણા ઉપર થનારા અનુગ્રહનું જ કોઈ સ્વરૂપ છે. દુઃખને સમજો એ વિવેક, અને દુઃખને સહો એ ધૈર્ય. જડવત ગોપ ભાર્યવત તક્રવત દેહવત ભાવ્યમ. એ પણ વાત કે લૌકિક દુઃખો એ તો પેલી છાશ જેવા છે, નિસ્સાર છે, એની પાછળ શું રહું? માન અપમાન વગેરેમાં ભરતજીના જેવું કોઈ સુંદર ઉદાહરણ મળે નહીં. ભાગવતજીમાં જડ ભરતની કથા વૈષ્ણવોએ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞાને ધ્યાનમાં લઈને પણ સાંભળવી જોઈએ. કે જીવનમાં આવનારા તમામ દુઃખોને ભરતજીએ હસી કાઢ્યા છે. કોઈ તિરસ્કાર કરે તો એ હસે, કોઈ અપમાન કરે તો એ હસે, ભોજન મળે તો એ પ્રસન્ન, ભોજન ન મળે તો એ પ્રસન્ન. માનમાં, અપમાનમાં, લાભમાં, હાનિમાં, સુખમાં, દુઃખમાં, સ્વજનોમાં મારવા માટે તૈયાર થયેલા પેલા ઘાતકી ચોર વગેરે લોકોમાં ભરતજી હંમેશા શાંત અને પ્રસન્ન જ રહ્યા છે.
તો એમાંથી પણ આપણે પ્રેરણા લઈ શકીએ કે આપણા જીવનમાં જ્યારે આધ્યાત્મિક દુઃખો, અને એ તો ડગલે ને પગલે આવે છે, તો એ બધા દુઃખોને પણ જે રીતે ભરતજીએ સહી લીધા, ચિંતા વિલાપ રહિતમ, ચિંતા કર્યા વિના હવે આ ક્યાં સુધી ભોગવવું પડશે વગેરે વગેરે, એને સહન કરી લીધા. કર્મનિષ્ઠ હશે એ દુઃખની સામે સંઘર્ષ કરશે, એની જિંદગી લડાઈમાં જ પૂરી થઈ જશે, દુઃખો સામે લડવામાં જ. જ્ઞાનનિષ્ઠ હશે એ દુઃખનો સામનો સમજદારીથી કરશે, પણ ભક્તિનિષ્ઠ હશે એ દુઃખનો સ્વીકાર કરી લેશે. 3 પ્રતિક્રિયા સંભવે છે: સંઘર્ષ, સમજ અને સ્વીકાર. દુઃખની સામે લડો એ આપણો માર્ગ નથી, મહાપ્રભુજીની આજ્ઞા નથી. અપ્રતિકાર પૂર્વક દુઃખનું વિશ્લેષણ કરો કે દુઃખ કોને થાય, કોને ના થાય, મને શા માટે થાય. ભિક્ષુ ગીતા વગેરેમાં આના બહુ સુંદર વિશ્લેષણો આપ્યા છે. તો એ જ્ઞાનનો પ્રકાર છે, જ્ઞાન નિષ્ઠા છે. એ આપણા માટે બહુ કામનું નથી, અથવા એમાં જે થોડું કંઈ કામનું હોય લેવું. પણ એક ભક્તિનિષ્ઠ જીવ હોય તો એ દુઃખોને સ્વીકારી લે છે. અને એવું જોવામાં આવે છે મનોવૈજ્ઞાનિક રીતે પણ કે માનવી જો દુઃખોને સ્વીકારી લે ને તો દુઃખોની તાકાત પણ બહુ ઘટી જાય છે. દુઃખ બળવાન બને છે તમારા પ્રતિકારથી. દુઃખ સમર્થ બની જાય છે અને તમને વધારેમાં વધારે દુઃખી કરે છે એનું કારણ કે તમે એનો સામનો કરો છો. આપણે ત્યાં ઘણી વાર ઉદાહરણમાં એક વાત કહેવાતી આવી છે કે જ્યારે બહુ મોટો વંટોળિયો આવે છે તો મોટા મોટા મજબૂત, અત્યંત મજબૂત, જેના મૂળ અતિશય ઊંડા છે એવા વૃક્ષો ઉખડી પડે છે. મોટા મોટા ઝાડ રસ્તા ઉપર પડી જાય છે, પણ જે નાના નાના છોડવા હોય છે ને એને વંટોળિયો કંઈ કરી શકતો નથી. કેમ? સામાન્ય રીતે તો જે નાના છોડવા છે એ કમજોર છે. પહેલું પરિણામ તો એના ઉપર આવવું જોઈએ, પણ છોડવાઓને કાંઈ થતું નથી અને મોટા મોટા ઝાડ આખા ઉખડીને પડી જાય છે. કેમ? કે મોટા મોટા વૃક્ષોની પાસે છે પ્રતિકાર, એ ઉભા રહે છે અને વંટોળિયાની સામે એ ઉભા રહે છે એટલે જ ઉખડી પડે છે. છોડ છે એ ઝૂકી જાય છે. બસ આનું જ નામ તિતિક્ષા, આનું જ નામ ધૈર્ય, આનું જ નામ ભગવદ ઈચ્છાની સામે વૈષ્ણવ ઝૂકી જાય. અને એટલા માટે મોટા મોટા જ્ઞાનીઓ કદાચ ઉખડી પડે. જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી સા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. મોટા મોટા જ્ઞાનીઓ અને કર્મનિષ્ઠો કદાચ ઉખડી પડે, પણ જે પ્રભુની ઈચ્છાની સામે ઝૂકી ગયો, જેણે ભગવદ ઈચ્છાની સામે સ્વીકાર કરી લીધો, ઈચ્છાનો, ભગવદ આજ્ઞાનો, ભગવદ ઈચ્છાનો, એને દુઃખો પણ કંઈ કરી શકતા નથી. એટલે સહનમનો અર્થ અહીં એ ભગવદ ઈચ્છા છે. હજી વધારે સારા શબ્દમાં કહું તો એ પ્રભુની પ્રસાદી છે અને એ પ્રસાદીને આપણે સ્વીકારી લઈએ છીએ. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ દુઃખોનો મહિમા પણ ગવાયો, પણ એ દુઃખોનો મહિમા દુઃખવાદી બનાવવા માટે નથી.
સુખવાદી પણ નહીં, દુઃખવાદી પણ નહીં, સુખાગ્રહી પણ નહીં અને દુઃખાગ્રહી પણ નહીં. વૈષ્ણવ સુખાગ્રહી નથી, દુઃખાગ્રહી નથી, વૈષ્ણવ અનાગ્રહી છે. સાધારણ રીતે લૌકિકમાં આ બે વસ્તુ બને કે મોટા ભાગના લોકો સુખના આગ્રહી છે. પછી જ્યારે દુઃખનો મહિમા સાંભળે ત્યારે એમ થાય કે હે ભગવાન મને દુઃખ આપો. દુઃખી થવામાં વધારે આનંદ છે તો મને દુઃખી કરો, મને દુઃખી કરો. હું નાનો હતો ને ત્યારે ઘણીવાર વિચારું કે મને તાવ આવે તો બહુ સારું. કેમ? તો કે તાવ આવે તો બધા ખબર પૂછે. એમને એમ કોણ તંદુરસ્ત માણસને કોણ ખબર પૂછવા આવે છે? પણ તાવ આવે તો બધા મોસંબીનો રસ પીવડાવે, માથે હાથ ફેરવે, કેમ છે, કાલ કરતા હવે સારું છે કે નહીં. આપણે એમ થાય કે આવું બધું મળતું હોય તો ભલે ને તાવ આવતો. અગર દુઃખમાં પણ કોઈ લાભ છે એવું દેખાતું હોય તો માણસ દુઃખાગ્રહી થઈ જાય. હે ભગવાન દુઃખ આપો. પણ આચાર્ય ચરણ આપણને એક બહુ સુંદર આ બંનેથી ત્રીજો એક અદ્ભુત પ્રકાર બતાવે છે અને એ જ શરણ માર્ગ છે કે અનાગ્રહી થઈને રહો. અગર તમને પ્રભુએ મહેલ આપ્યો છે તો એ મહેલ પણ ભગવાનનું ઘર છે, એ નંદાલય છે, એ પ્રભુનું ધામ છે એવું સમજીને અનાસક્તિથી મહેલમાં રહો. એ મહેલ છોડીને ઝૂંપડીમાં દોડી જવાની કોઈ જરૂર નથી. અને કદાચ પ્રભુએ તમને કોઈ ઝૂંપડી આપી છે રહેવા માટે. હમણાં જ આપણે ભગવદીઓના ઉદાહરણો જોયા. કદાચ તમે એક ઝૂંપડીમાં વસો છો તો એ ઝૂંપડીમાં રહીને મહેલ જોઈને નિશાસાઓ નાખવાની જરૂર નથી. કારણ કે તમે મહેલમાં રહેતા હો તો પણ ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ ત્યક્તુમ ન શક્યતે. તમારું ઘર ક્યાં છે? મહેલ હોય તો એ તમારું ઘર નથી, ઝૂંપડી હોય તો એ તમારું ઘર નથી. હું જરા વિનોદમાં કહું, ઘણીવાર વૈષ્ણવ કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. ત્યારે હું કહું તમારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા, ઠાકોરજીના ઘરમાં તમે રહો છો. તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો તમે માલિક થયા અને ઠાકોરજી તો આશ્રિત થયા. તમારું ઘર તમારું નથી, તમે એ કૃષ્ણને અર્પણ કરી દીધું છે. એટલે તમારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા, આ તો સાવ અનર્થવાળી વાત થઈ ગઈ. પણ પ્રભુના ધામમાં જેમ રાજાના મહેલમાં રાજાની ટહેલ કરવાને માટે અનેક સેવકોને મળે છે સેવા, એમ આપણા પ્રભુના ધામમાં આપણને પણ એની સેવા કરવા માટે વાસ મળ્યો છે. એ ભાવ રહે. હવે જો આવું કરવાથી અહંકાર પણ નહીં રહે કે મારી પાસે મહેલ છે. અચ્છા, આવું વિચારવાથી મમતા પણ નહીં રહે. અભિમાનશ્ચ સંત્યાજ્ય, નહીં અભિમાન રહે, નહીં મમતા રહે. ઘર ઠાકોરજીનું છે, અભિમાન પણ નહીં રહે. ઘર ઠાકોરજીનું છે, મમતા પણ નહીં રહે. અને જો મમતા પણ નહીં રહે, અહંકાર પણ નહીં રહે તો ચિત્તમાં ઉદ્વેગ થવાના બહુ કોઈ કારણો નથી. જગતની કોઈ વસ્તુ આપણને દુઃખી નથી કરતી, એ વસ્તુ પ્રત્યેની મમતા આપણને દુઃખી કરે છે. એટલા માટે આચાર્ય ચરણે આપણને આગળ એક સ્પષ્ટ આજ્ઞા કરી, પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેત ન આગ્રહી ભવેત. આ ગ્રંથમાં વૈષ્ણવોએ હઠ ન કરવી, વૈષ્ણવોએ અનાગ્રહી થવું. અહીંયા પણ ન આગ્રહી ભવેત.
શ્રી મહાપ્રભુજી ઉત્તમ ભગવદીય જીવન જીવવા માટેના કેટલા સુંદર આપણને માર્ગદર્શન અથવા કેટલી સુંદર આજ્ઞાઓ કરી રહ્યા છે. આગ્રહી ન થાવ. કાલે બધું સારું ને અનુકૂળ હતું તો પણ એને પકડી રાખવાની જરૂર નથી. આ પ્રાર્થનાની વાત આવી ને ત્યારે મેં એવું જોયું છે કે ઠાકોરજી પાસે કંઈ ન માગવું એમ ચર્ચા ચાલી ને તો ઘણા લોકો બહુ ચતુર હોય છે. આમ બોલે ખરી વાત છે, હો ઠાકોરજી પાસે કશુંય ન માગવું જોઈએ. આપણે પણ ઠાકોરજીની પાસે કશુંય માગતા નથી. બસ આ જે છે બધું એમને એમ ચાલે એટલે બસ. એ પ્રભુ પાસે કશું માંગતા નથી કીધા પછી પણ આપણને એમ થાય કે ના ના, હા આમ તે કેમ ચાલે. એટલે આપણી અંદર રહેલી પેલી લાલસા વૃત્તિ, લૌકિકમાં આસક્તિ, એટલે પાછા ધીમે રહીને અંગ્રેજીમાં કહો ને ફૂટનોટ, એ ફૂટનોટમાં પાછા આપણે મૂકી દઈએ. આપણે ભગવાન પાસે કંઈ જોઈતું નથી, બસ આ બધું છે એમ, બધું છે એમ ચાલે. એમાં તો ત્યાં કેટલું બધું માગી લીધું. આ શરણાગતિ નથી. શરણાગતિમાં તો જીવ પોતાના આગ્રહો, પોતાની ઈચ્છાઓ, પોતાની અપેક્ષાઓ એ પણ ભગવત ચરણમાં સમર્પિત કરી દે છે. પછી એનો આગ્રહ પણ નથી કોઈ, પછી એની કોઈ ઈચ્છા પણ નથી. એ પ્રભુ જેમ રાખે તેમ રહેવા તૈયાર છે. કદાચ તમારા ધૈર્યને વિચલિત કરે એવા પ્રસંગો આવશે. કેટલીક વાર આંધી આવે છે જીવનમાં, પ્રચંડ આંધી પણ આવે છે. નાના મોટા પ્રસંગો, નાના અને મોટા એવા પ્રસંગો જીવનમાં આવશે. આચાર્ય ચરણ થોડાક આપણને સંકેતો આપે છે. આવું આવું બની શકે, આવું બની શકે, આવું બની શકે. ભાર્યાદીનામ તથા અન્યેષામ અસતશ્ચાક્રમમ સહેત. બની શકે કે જેમનું ભરણ પોષણ કરવાનું હોય, જે દેહના સંબંધીઓ છે, એ તરફથી પણ આપણને કોઈ કષ્ટ થાય, સંભવ છે. ગીતાજીમાં ભગવાને ભક્તના લક્ષણો નું વર્ણન કર્યું 12મા અધ્યાયમાં. દરેક આમ તો બહુ સુંદર શ્લોકો છે, લગભગ 8 શ્લોકો છે, પણ એમાંનો એક શ્લોકનો એક ભાગ એ જીવનમાં બહુ કામ આવે એવો છે. અને અહીંયા સહનમની સાથે જરા એનું અનુસંધાન લઈએ. ભગવાન ભક્તના લક્ષણમાં બોલ્યા, યસ્માન નો દ્વિજતે લોકો લોકાન નો દ્વિજતે ચયઃ. મારો ભક્ત દુખી થતો નથી અને કોઈને દુખી કરતો નથી. આ સૂત્ર યાદ રાખવા જેવું છે. યસ્માન નો દ્વિજતે, મારો ભક્ત ચહીને એવું કંઈ નહીં કરે કે જે બીજાને દુખી કરે. બીજાને દુખી કરવા માટે કશું ચહીને નહીં કરે. તમારો કોઈ પણ પ્રયત્ન, તમારી કોઈ પણ કૃતિ બીજાને દુખી કરવા માટે ન હોય. યસ્માન નો દ્વિજતે લોકો અને લોકાન નો દ્વિજતે ચયઃ. એ નહીં કોઈને, સામી વ્યક્તિની ગેરસમજના કારણે એ વ્યક્તિ દુખી થાય એ વાત ઓર છે. સામી વ્યક્તિ મંદમતીની હોય, કુંઠિત હોય તો એ વાત ઓર છે, એ એના કારણે દુખી થાય છે. પણ મારો ભક્ત ચહીને એવું કંઈ નહીં કરે કે જે બીજાને દુઃખદાયી હોય. મારો ભક્ત કોઈને દુઃખ આપતો નથી અને મારો ભક્ત કોઈનાથી દુઃખી થતો નથી. આ બહુ સુંદર સૂત્ર છે. અને આ તો જ સંભવે જો એ ભક્તના જીવનમાં વિવેક અને ધૈર્ય આવ્યા હોય. એ સિવાય આ સંભવિત નથી.
સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. સ્વયં સ્વભોગાર્થમ ઇન્દ્રિય કાર્યાણી સેવાયામ પ્રતિબંધકત્વાત ત્યજેત. તાની ચ ત્રિધા ક્વચિત કાયિકાની ક્વચિત વાચિકાની ક્વચિત માનસાની ભવંતી. ઇન્દ્રિયોને લૌકિક વિષયોમાંથી હટાવી અને અલૌકિકમાં જોડીએ ત્યારે પણ એને કંઈક દુઃખનો અનુભવ થાય છે. બહુ સુંદર વાત છે. પ્રહલાદ જેવા મહાન ભક્તે પોતાના દોષોનું, પોતાના મનના દોષોનું વર્ણન કરતી વખતે જે 9 દોષો બતાવ્યા એમાંનો પહેલો દોષ એ બતાવ્યો કે હે હરિ, હે નરહરિ, નૈતન મનસ્તવ કથાસુ વિકુંઠનાથ સંપ્રિયતે. આપણે તો ખાલી પ્રહલાદજીને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે. પ્રહલાદ જેવો મહાન ભક્ત જેની રક્ષાને માટે ભગવાને અદ્ભુત રૂપ લીધું, નૃસિંહ અવતાર થયો, એ પ્રહલાદ કહે છે હે હરિ, લોક વાર્તામાં મને જે આનંદ આવે છે એવો તમારી વાર્તામાં, ભગવદ વાર્તામાં આવતો નથી. નૈતન મન તવ કથાસુ વિકુંઠનાથ સંપ્રિયતે. તો કેટલીક વાર જીવને લૌકિક છોડવું નથી ગમતું. પ્રભુ એને લૌકિકમાંથી ઉઠાવીને અલૌકિકમાં લઈ જતા હોય એને પણ એ નામ આપે છે દુઃખ. વસ્તુતઃ એ દુઃખ નથી, પરંતુ એને દુઃખ ન માનતા અથવા એ દુઃખ લાગે તો પણ એને સહી લેવા. અશુરેણાપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવના. આદિભૌતિક દુઃખો, આધ્યાત્મિક દુઃખો, એમાં શ્રી ગોપીશજી વ્યાખ્યામાં આ વાત સ્પષ્ટ કરે જે હમણાં આપણે જોઈ ગયા કે પ્રારબ્ધ ભોગાર્થમ પરીક્ષાર્થમ વા વિલંબ કરણે સ્વ અપેક્ષિત વસ્તુ પ્રાપ્તિ અભાવાત તદ દુઃખમ સોઢુમ યદ્યપિ અશુરઃ. અશુરઃનો અર્થ છે જેનું ધૈર્ય હજી સિદ્ધ નથી થયું. કદાચ ધૈર્યપૂર્વક સહન ન કરી શકો. થોડુંક સમજીએ, ધૈર્ય જેનું મજબૂત છે ને એનું સહન આપણે સમજીએ છીએ એ અર્થમાં સહન નથી. આપણી ભાષામાં, આપણા શબ્દકોશમાં સહન શબ્દનો અર્થ જે છે એ અર્થ નથી. સહી લેવું એટલે આપણી સાધારણ જીવનની પરિભાષામાં સહી લેવાનો મતલબ એ છે કે માણસે પછી એને નિભાવી લેવું, ગમે કે ના ગમે ચલાવી લેવું, સહન કરી લેવું. શું કરીએ બીજું? આ કોઈ લાચારીની વાત નથી. ભગવદ આશ્રિત જીવ છે એ જે સહન કરે છે એ એની કોઈ લાચારી, અસહાયતા, લૌકિક અર્થમાં લાચારી, અસહાયતા વગેરેની વાત એ જાણે છે કે મારા જીવનમાં કંઈ પણ બની રહ્યું છે એ કાં તો મારા પ્રભુ મારી પરીક્ષા કરે છે. દુઃખ શિક્ષા નથી. શિક્ષા એટલે પનિશમેન્ટ. દુઃખ શિક્ષા નથી, દુઃખ પરીક્ષા છે. અને પરીક્ષા દુઃખ ન હોઈ શકે. અરે ભાઈ, એક સોનાના દાગીના, સોનાના ગઠ્ઠાને અગ્નિમાં મૂકે એ શિક્ષા છે કે લે બળ? સોની શત્રુ છે સોનાનો, એના ઉપર તેનું જીવન ચાલે છે. એક સોનાના ગઠ્ઠાને અગ્નિમાં મૂકે એ શિક્ષા નથી.
પેલો ગઠ્ઠો ગરમ ગરમ ને લાલ ને નરમ થઈ જાય એટલે પછી હથોડીથી એને ટીપે, એ શિક્ષા નથી. એને બીબામાં ઢાળે અને ઠંડુ પડ્યા પછી એના ઉપર જોર જોરથી ઘસીને પોલિશ કરે, એ પણ શિક્ષા નથી. હથોડીથી ટીપવું, અગ્નિમાં બાળવું, આ બધી સ્થૂળ ક્રિયાઓ દુઃખદાયક જ દેખાતી હોય છે, છતાં પણ એ સુવર્ણને આપેલી શિક્ષા નથી. એ સુવર્ણની પરીક્ષા છે, એ સુવર્ણની દીક્ષા છે. અને જો એ સોનાનો ગઠ્ઠો આ બધી પ્રક્રિયા માટે તૈયાર ના થયો હોત તો એ ગઠ્ઠો ગઠ્ઠો જ પડ્યો રહ્યો હોત, એનું આભૂષણ ન થયું હોત. એને પછી કોઈએ કંઠમાં કે હાથમાં ધારણ ન કર્યું હોત, એ સોનું હોત, આભૂષણ ન હોત. તો જીવનમાં જે દુઃખો આવે છે, અણગમતી પ્રક્રિયાઓ આવે છે અને આવતી રહેશે. છેલ્લા આમાં કહ્યું ને કે આમૃતે સર્વત સદા, દુઃખ છેક સુધી સહન કરો. એનું કારણ જે છે કે દુઃખ છેક સુધી આવશે. એક દિવસ આધિભૌતિક રૂપે આવશે, એક દિવસ આધ્યાત્મિક રૂપે આવશે, એક દિવસ આધિદૈવિક રૂપે. જીવન છે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ છે. અને એટલા જ માટે આમૃતે સર્વત સદા, એટલે આ એની પરીક્ષા, ભગવાન ભક્તની પરીક્ષા કરે છે. અને એ પણ જાણજો કે પરીક્ષા કાચના ટુકડાની ન થાય. ઝવેરી કોની પરીક્ષા કરે છે? કાચના ટુકડાની શું પરીક્ષા કરવાની હોય? પરીક્ષા હંમેશા હીરાની થાય છે. પરીક્ષા સોનાની થાય છે કે આ સાચું સોનું છે કે ગિલેટ છે. ભક્તોના જીવનમાં આવતા દુઃખો એ ભગવાને કરેલી પરીક્ષા છે, શિક્ષા નથી. ઇટ ઇઝ નોટ અ પનિશમેન્ટ. એ નરિશમેન્ટ છે, પનિશમેન્ટ નથી. એ પુષ્ટિ છે, એ કૃપા છે. સોની હથોડો મારે એ કૃપા છે સોના ઉપર. સોની આગમાં નાખે એ સોનીની સોના ઉપર કૃપા. કારણ કે એનો ઘડવૈયો છે, એનો સર્જનહાર છે. સોની એને ટીપે એ પણ કૃપા છે. એને માજી માજીને પોલિશ કરીને ચમકતું બનાવી દે એ પણ એની કૃપા છે. આ બધી કૃપાઓ ન થઈ હોત તો સોનું આભૂષણ ન બની શકે, એનામાં સૌંદર્ય ન આવ્યું હોત, એનામાં આકાર ન આવ્યો હોત. જો ને સુરદાસજી જયારે મહાપ્રભુજી પાસે પધારે છે ત્યારે કેવા લાચાર, વિવશ, દુઃખી, આત્મગ્લાનિથી ભરપૂર. સુરદાસજીના જીવનમાં જે પ્રસન્નતા છે, ભગવત લીલાના આસ્વાદનો એક અદ્ભુત આનંદ છે, એ આનંદ શ્રી મહાપ્રભુજીના શરણમાં આવતા પહેલા ન હતો. તિરોહિત છે. શ્રી મહાપ્રભુજીના શરણમાં આવતા પહેલા તો સુરદાસ રોતા જ રહ્યા છે, દોષો જ જોતા રહ્યા છે. હું અધમ છું, પાપી છું, દુષ્ટ છું, પતિતન કો નાયક, પતિતન કો ટીકો વગેરે. પણ શ્રી મહાપ્રભુજીએ શરણમાં લીધા. અને પછી જો સુરદાસજીનું કેવું આખું પ્રસંગ, આમ જરા સાદી ભાષામાં કહું તો આખું વ્યક્તિત્વ બદલાઈ ગયું છે. સુરદાસજી બદલાઈ ગયા છે. રોતા હતા એને બદલે ગાતા થઈ ગયા. વ્રજ ભયો મહરિકો પૂત. ઉદ્વેગમાં હતા, આત્મગ્લાની ઉદ્વેગમાં લઈ જાય. એની પણ એક સીમા હોવી જોઈએ. નિરંતર આત્મગ્લાની, આત્મદોષોનું ચિંતન, નિરંતર એનું ચિંતન જરાય યોગ્ય નથી. અભિમાન ન આવી જાય ત્યાં સુધી
આત્મદોષોનું અનુસંધાન રહેવું જોઈએ. એ અભિમાન સામેનો એક ઉપાય છે કે આપણે અભિમાન ન થઈ જાય, આપણે આપણી ખામીઓ, આપણી અપૂર્ણતા, આપણને આપણા જીવનમાં જે કામ ક્રોધાદિ કે જે કંઈ છે એનું અનુસંધાન રહેવું જોઈએ કે જેથી આપણે અભિમાન ન થાય. પણ નિરંતર એનું ચિંતન નિરંતર તો શ્રી હરિનું ધ્યાન, શ્રી હરિનું ચિંતન કરવાનું હોય. હું કેવો છું એ મહત્વનું નથી, એ કેવો છે એ મહત્વનું છે. સુરદાસજીનું અનુસંધાન એ હતું કે હું કેવો છું, અને મહાપ્રભુજીએ આખી વાત પલટાવી દીધી ને કહું હવે હું કેવો છું છોડો, હવે એ વાત કરો એ કેવો છે. અને એટલા માટે જે મધુરાધિપતિની મધુર લીલાઓનું પ્રાગટ્ય સુરદાસજીના વ્યક્તિત્વમાં થયું એ શ્રી મહાપ્રભુજીની કૃપા આ રૂપમાં બહાર આવી. એટલે આ બધી કૃપા છે. ફરીથી કહું, હથોડી મારે એ કૃપા છે, આગમાં મૂકે એ કૃપા. આ બધા મહાપ્રભુજી એક પછી એક આગળ આશ્રયની ચર્ચામાં પણ એ ચર્ચા આવતી રહેશે કે ભગવદ આશ્રિતને પણ જીવનમાં કોઈ વાર ભય આવી જાય, કોઈ વાર ઉદ્વેગ આવી જાય, કોઈ વાર એનાથી ભૂલ થઈ જાય, પણ જે કંઈ બનશે તે વાસ્તવમાં ભગવદ ઈચ્છાથી, ભગવત કૃપાથી. કોઈ દોષ વગેરે થઈ ગયો આપણાથી તો પણ એની કૃપાથી એને જે ધાર્યું હશે તે થશે. અશક્ય હરિરેવાસ્તિ સર્વમ આશ્રય તો ભવે. આચાર્ય ચરણ હવે આપણને ધૈર્યમાંથી આશ્રયમાં લાવી રહ્યા છે. આગળના જે આશ્રયના શ્લોકોનું આપણે ચિંતન કરીએ ત્યારે કૃષ્ણાશ્રયના પણ મૂળ 11 શ્લોકોમાંના જે 10 શ્લોકો છે જેમાંના પહેલા 6 શ્લોકો અન્યાશ્રયનું નિવારણ કરવા માટેની આજ્ઞા. 6 પ્રકારનો અન્યાશ્રય જીવ કરે છે. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી. કાળનો આશ્રય અન્યાશ્રય. મ્લેચ્છાક્રાંતેશુ દેશેશુ. કોઈ દેશનો આશ્રય કરે છે કે ચાલો આપણે આ ગામમાં રહીએ છીએ તો હવે આપણે મોક્ષ મળી જશે. ગંગાદિ તીર્થવર્યેશુ દુષ્ટૈરેવા વ્રતેષ્વિહ. દેશ કાળ દ્રવ્ય મંત્ર કર્મ કરતા આ બધા અન્યાશ્રયોથી બચો. એમાંય દ્રવ્યનો આશ્રય. અત્યારે એક વાર્તા યાદ આવી કે ઝારખંડમાં મંદાર પર્વત ઉપર શેઠ પુરુષોત્તમ દાસ અને એમની બાજુમાં એમની પાસે એક વિરક્ત બ્રાહ્મણ વૈષ્ણવ. ઠાકોરજીના બંનેની પરીક્ષા કરવાનું મન થયું. જો કોન્ટ્રાસ્ટ, શેઠ પુરુષોત્તમ દાસ મહાધનવાન અને પેલો વિરક્ત બ્રાહ્મણ વૈષ્ણવ. વિરક્ત, અકિંચન. ગરીબ શબ્દ કોઈ દિવસ બોલશો નહીં. તમારી ડિક્શનરીમાંથી વૈષ્ણવ માટે ગરીબ શબ્દના ઉપર આમ ચોકડી મારી દો. કોઈ વૈષ્ણવ ગરીબ નથી હોતો. ક્યાંય ગરીબ શબ્દનો પ્રયોગ થયો નથી. વૈષ્ણવ તો બહુ સમૃદ્ધ છે. યહ ધન ધર્મ હિતે પાયો. એના જેવો ધનવાન કોણ છે? જા ધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પાર ન પાયો. એ ધન. અને એ જ ધન તમારા ઘરમાં, તમારા એક ઓરડામાં, એક નાનકડા ખૂણામાં પણ વ્રજ બનાવીને, નંદાલય બનાવીને, ગોલોક બનાવીને પુષ્ટિ પ્રભુ બિરાજી રહ્યા છે. એ જ ધન. તો શેઠ પુરુષોત્તમ દાસ મહાધનવાન, પેલો વિરક્ત બ્રાહ્મણ, અકિંચન બ્રાહ્મણ, પણ વૈષ્ણવ.
અને ઠાકોરજીને મન થયું કે ચાલો ને આપણે આ બેની પરીક્ષા કરીએ. ઠાકોરજી પાછા નટખટે બહુ છે, આમ ઘણી વાર એને મન થાય કે લાવો પરીક્ષા કરીએ. પણ એ પરીક્ષા એટલા માટે નથી થઈ કે એમની વૈષ્ણવતામાં શંકા હતી. એ પરીક્ષા એટલા માટે કરી કે આપણને બોધ મળે. આપ શ્રી ગોવિંદદાસ ભલ્લાની વાર્તામાં કેટલું સુંદર, સચોટ અને વૈષ્ણવોને અત્યંત ઉપયોગી એવું માર્ગદર્શન આપ્યું કે ભગવદીઓમાં જે દોષ કદાચ આપણને દેખાય તો એ આપણી એ અયોગ્ય છે. ભગવદીઓમાં દોષ હોય જ નહીં. 84 વૈષ્ણવ મહાપ્રભુજીના અંગ છે અને મહાપ્રભુજીના અંગમાં કોઈ દોષ હોય? પણ કેટલીક વાર આપણને આપણા દોષો પ્રત્યે સાવધાન કરવા માટે, અવેર કરવા માટે કેટલીક લીલાઓ પ્રભુ પ્રગટ કરે છે. અમે એકવાર ભરત પરિક્રમામાં જતા હતા તો અમારી આગળ ચાલતા જતા એક ભાઈ બોલ્યા, સાચવજો સાચવજો, હો લપસી ન પડાય એટલા મેં જ લપસ્યા. પણ એ લપસ્યા એનાથી ફાયદો એટલો થયો કે બાકીના બધા બચી ગયા, પાછળ વાળા. કદાચ ભગવાને એકને લપસાવી પણ દીધો તો એટલા માટે કે બાકીના પાછળ વાળા બરોબર સાવધાન. એને લપસાવવું એ પણ પ્રભુની લીલા જ છે. પછી મેં પૂછ્યું, તમે લપસી પડ્યા? મને કે ના ના, ગિરિરાજીને દંડવત કર્યા. આ દ્રષ્ટિ છે. તો પ્રભુ એક રૂપ લઈને પધાર્યા છે, સિદ્ધુનું રૂપ લઈને, અને આવીને કહ્યું શેઠ પુરુષોત્તમ દાસને અને પેલા બ્રાહ્મણને કે મારી પાસે એક મણી છે. તો પેલા આવ્યા પેલા સિદ્ધની પાસે, મારી પાસે એક મણી છે, જે માગો તે મળે. આણે ઉત્તર આપ્યો, મારે રોજ શેર સવા શેર લોટ જોઈએ, ચૂન, એનાથી મારું પેટ ભરાઈ જાય. અને આટલું તો મને પ્રભુ રોજ આપે જ છે, એટલે મારે આ મણી શું કામનો? એક કામ કરો, આ શેઠ છે, એમનો બહુ મોટો કારોબાર છે, એમને ધનની જરૂર વારે ઘડીએ પડતી હોય, કદાચ તમે એમની પાસે જાઓ. ભગવાન આવ્યા શેઠ પુરુષોત્તમ દાસ પાસે અને કહ્યું મારી પાસે એક મણી છે, જે માગો તે મળે. પેલો બ્રાહ્મણ પાસે બાજુમાં હતો, એને કહ્યું શેઠ તમારે આ કામ આવશે, લઈ લો. તો શેઠે સરસ વાત કરી. ભગવાન જે મણી લઈને આવ્યા એમને વાત હમણાં કઈ ન કરી, પણ પેલા વિરક્તને કહ્યું કે તે કેમ ના પાડી? એ કે પેલા હું લઉં ન લઉં વાત બાકી છે, પણ તે ના કેમ પાડી? તો કે મેં એટલા માટે ના પાડી કે મને મારા ઠાકોરજીમાં ભરોસો છે અને મારે આટલું રોજ શેર સવા શેર લોટ જોઈએ. એ તો મને આજ સુધી મળ્યો છે, હું કોઈ દાડો ભૂખ્યો રહ્યો નથી. ભગવાન ભૂખ્યા જગાડે છે કે ભગવાન ભૂખ્યા સુવાડતા નથી. તો મારે જે જોઈતું મને આજ સુધી વગર કારણે મળી રહ્યું છે. તો શેઠ પુરુષોત્તમ દાસે ઉત્તર આપ્યો કે જે તને શેર સવા શેર ચૂન રોજ આપે છે, એ મને 100-200 જોઈતું હોય તો નહીં આપે? જે તારું જીવન ચલાવે છે, મારું નહીં ચલાવે? અને પછી એક સુંદર વાક્ય છે જે આ વિવેક ધૈર્ય આશ્રયમાં ખૂબ કામનું, કે આપશે કાલે જે ચર્ચા કરી અન્ય આશ્રય વગેરેની, હજી આજે આવશે ને આવતીકાલે પણ એ વાત આવશે. શેઠે બહુ સરસ વાત કરી કે હું શ્રી ઠાકોરજીનો આશ્રય છોડીને એક મણીનો આશ્રય શા માટે કરું? અલ્પ આશ્રય પણ મૂળતા છે, અન્યાશ્રય તો છે જ. અને બીજું, કૃષ્ણાશ્રય છોડીને કોઈનો પણ આશ્રય કરો એ અન્યાશ્રય પણ છે અને અલ્પાશ્રય પણ છે. ભગવાન કહે છે તમે ઇન્દ્રની પૂજા શું કરવા કરો છો? કોણ છે ઇન્દ્ર? એક પૂર્વ દિશાનો અધિષ્ઠાતા, એક દેવ છે, દેવોનો રાજા છે, પણ છે દેવ.
અને વર્ણનમાં તો એમ પણ કહેવાયું છે અનેક વાર, લક્ષ્મી જ્યારે વરમાળા લઈ નીકળ્યા ત્યારે પણ વાત નીકળી છે કે ઇન્દ્ર દેવોનો રાજા હોવા છતાં જ્યારે અસુરો ચઢાઈ કરે છે ત્યારે તો બિચારો ભયભીત થઈને શિવ કે વિષ્ણુના શરણમાં જાય છે કે મહારાજ બચાવો બચાવો. જે ખુદ અસમર્થ છે એનો શું આશ્રય કરવો? જે અનંત છે, યો વૈ ભૂમા તત્સુખમ, આપશ્રીએ કોટ કર્યું હતું, એનો આશ્રય કરીએ. અને કેટલી સુંદર વાત છે કે આખું વિશ્વ જેની અંદર સમાયેલું છે એ વિભૂનો આશ્રય કરવો કે એની અંદર રહેલા એક નાનકડા મણીનો? મણી તો કાલ ઉઠીને કોઈ તમે ઊંઘતા હો તો ચોરીએ જાય, અને મણી આપી આપીને શું આપશે તમને? એટલા માટે સર્વમ આશ્રયતો ભવેત. કંઈ મળે તો પણ, કંઈ ન મળે તો પણ, સિદ્ધ થાય તો પણ, ન થાય તો પણ. કાલિદાસે મેઘદૂત નામના ગ્રંથમાં એક બહુ સુંદર વાક્ય, કાલિદાસના જે મહાન જે સૂત્રો કહેવાય એમાંનું એક આ વાક્ય છે, યાંચા મોગા વરમધિ ગુણે નાધમે લબ્ધ કામા. મોટાઓને કરેલી પ્રાર્થના, મોટા ઉપર કરેલો ભરોસો કદાચ સફળ ન થાય તો પણ એ ઉત્તમ છે, અને અધમની પાસેથી કરેલી પ્રાર્થના સફળ થાય તો પણ તે ઉત્તમ નથી. ભગવાન દુઃખ આપે તે સારું, અને ભગવાન સિવાયના બીજા બધા સુખ આપે ને એ પણ એ સુખ નકામા છે. એ સુખ આપણું અમંગલ કરશે, એ સુખ આપણને પતિત કરશે, માર્ગ ચલિત કરશે, પ્રભુથી દૂર કરશે. પ્રભુને છોડીને પદાર્થનો આશ્રય, પૂર્ણને છોડીને વિભૂતિનો આશ્રય, સર્વશક્તિમાનને છોડીને અલ્પ હોય એનો આશ્રય, આ તો મૂર્ખતા છે, મૂઢતા છે. એટલે આચાર્ય ચરણનો ખૂબ ભાર સમગ્ર પુષ્ટિ ભક્તિ માર્ગમાં, ચાહે એને આશ્રય કહો, ચાહે એને પૃથક શરણ માર્ગ કહો, એમાં છે. એટલે બધું આશ્રયથી સિદ્ધ થશે. આશ્રયમાં મારે સમજાવવા માટે અત્યારે ખાલી એક જ મુદ્દો છે, અહીં કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. અનન્યતા મર્યાદા ભક્તિમાં પણ અનિવાર્ય છે. પુરાણોમાં જ્યાં જ્યાં મર્યાદા ભક્તિની અરે ઇવન ઉપાસનામાં પણ અનન્યતા તો અનિવાર્ય છે. તો પુષ્ટિ માર્ગમાં અનન્યતા વગર કેમ ચાલશે? એટલા માટે મામ એકમ શરણમ વ્રજ એવી ભગવદ વાણી, અને કૃષ્ણ એવ ગતિર્મમ એવી શ્રી વલ્લભ વાણી. ત્યાં એકમ ઉપર ભાર છે, મામ એકમ, અહીંયા એવ ઉપર ભાર છે, કૃષ્ણ એવ ગતિર્મમ. હું તો છેલ્લે એટલું જ તમને કહું કે આશ્રયનું તત્વ કદાચ આપણને બહુ ઊંડાણથી તો ગુરુજનોની કૃપાથી જરૂર સમજાશે, પણ કદાચ આપણને બહુ ઊંડાણથી ન સમજાય, અથવા આપણે પાછા એવા જે જલ્દી જલ્દી બધું ભૂલી જઈએ છીએ. તો હું તમને સુરદાસજીની એક સહેલામાં સહેલી વાત સમજાવું. સુરદાસજી એમના નાનકડા પદમાં નાનકડું ઉદાહરણ આપીને ભગવત આશ્રય નો ભાવ બતાવ્યો. મેરો મન અનત કહા સુખ પામે, જૈસે ઉડી જહાજ કો પંછી ફિર જહાજ પર આવે,
મેરો મન અનંત કહા સુખ પાવે. માનો કે ભૂમિ ઉપરથી એક વહાણ સમુદ્રમાં યાત્રા કરવા માટે નીકળ્યું અને એક પક્ષી એની અંદર એ વહાણમાં રહી ગયું. હવે વહાણ તો 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, એટલે ખૂબ દૂર ગયું. હવે એ જહાજની આજુબાજુ માત્ર જલ છે અને એ પક્ષી હવે એ વૃક્ષ એ જહાજ ઉપરથી ઉડે. એની પાંખમાં જેટલું સામર્થ્ય હોય એટલા મોટા ચક્કરો મારે, પણ જશે ક્યાં? કારણ કે ચારે બાજુ જલ છે અને જલ આશ્રય નથી એને માટે. આ વૃક્ષનું પક્ષી નથી કે એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર, બીજી ડાળ ઉપરથી ત્રીજી ડાળ ઉપર. એક દેવે ફળ ના આપ્યું તો બીજા દેવ. ઘણા લોકોને સોમવારે જુદા દેવ હોય, મંગળવારે જુદા હોય, ગુરુવારે જુદા હોય, બુધવારે જુદા હોય, શનિવારે પાછા ક્યાંક દેખાતા હોય, રવિવારે વળી ક્યાંક હોય, અથવા ઘણા નક્કી હોય સોમવારે અહીંયા દર્શન કરવા જો, મંગળવારે આ 7 દિવસના 7 દેવી દેવતાઓ કેલેન્ડર વાઇઝ. આ વૃક્ષની ડાળ ઉપરનું પક્ષી નથી કે એક ડાળ ઉપરથી ઉઠીને બીજી ડાળ ઉપર જઈને બેસી જાય. જૈસે ઉડી જહાજ કો પંછી. નારદ ભક્તિ સૂત્ર વગેરેમાં પણ અનન્યતા ઉપર ભાર મુકાયો છે. અન્યાશ્રયાણામ ત્યાગ એ અનન્યતા છે. પક્ષી ઉડે છે પણ ક્યાંય એને આશ્રય દેખાતો નથી અને પાછું એ જ જહાજ ઉપર આવીને બેસી જાય છે. એમ પુષ્ટિ ભક્તને માટે કૃષ્ણ આશ્રય સિવાય બીજો કોઈ આશ્રય નથી. કૃષ્ણ એવ ગતિર્મમ. આજે તો આપણને દુગનો લાભ, દિનતે દૂનો લાભ ભયો, નિતતે દૂનો લાભ ભયો. એમ આપણને આજે તો બેવડો ડબલ આનંદનો છે, દ્વિગુણિત આનંદનો અવસર છે.